ચીપી ચીપીને બોલવાથી જગતની બાજી ખેલતા હારી આવડે, એનાથી કાંઈ ન વળે, હાથમાં કાંઈ ન આવે. અમારા ગુંડાસરાવાળા રહ્યા ને, એના રહોડામાં એ લોકો શેરો રાખતા. શેરો શું કરે કે ઊંદેડીનું પૂછડું પકડી લે, પછી અંદર ભડું ગાળી દે, પછી ઓલી ક્યાંય જઈ ન હોય. નાગનું પૂછડું પકડી લે, નાગ ખીજનો માયરો ફેણ મારે એટલે એ શેરો હોય ને એના કાંટા એને વાગે ફેણમાં, લોહી નીકળે, કીડીઓ આંબી જાય. પછી સૌ બાપો કે કપટી ના કર્તવ્યને જોતા આ દિન મારું દિલનું ધરે છે. શેરો સરપનું પૂછ પકડે છે, પછી છાની મુનીનો બેઠો રહે છે, ફરતા કાંટા. અને પછી ફેણ મારી મારીને લોહી લુહાણ થઈ જાય, કાંઈ વરે નહીં. અને અંતે આ કીડીઓ છે એ બધી આંબી જાય, અને પછી કાગડા કૂતરાથી માંડીને બધા ખાઈ નાખે, આખું બોડી લોહી લુહાણ કરી નાખે. મીંદડો કે મીંદડી એ મૂસાને મોંમાં લે છે. રાંડ છાની માની આંખો બંધ કરીને બોયલા વિનાની બેઠી રહે છે કૂતરી. મીની મૂસાને મોંમાં લે છે, આંખ બંધ કરીને છાની માની બોયલા તાંબા જેવો થઈ જાય. ઓલો તમે જોવો તો બચલું પકડે તો ક્યાંય લોહીનો ટચિયો ન પૂછે, અને ઓલો ઉંદર પકડે ભેગા કરી નાખે, ઉપરનો દાંત ને નીચેનો દાંત લોહી લુહાણ કરી નાખે. પછી આખો ખાઈ જાય. પોછડા હોતો, પેટમાં ઝાંઝરું વાંઝરું ભર્યું હોય બધું અંદર. આ તો મેં નજરે જોયેલું છે. સામેની શેરીમાં આમ આગળ જતા એક શેરી આવે, એ શેરીમાં એક મામો સોનીનો, એની ઘરે હોપડી ઘાવા જતો. આવડી હીરાની હોપડી, નટુ મામો ઘાવા જતો, ધાર કરતો હોપડી. અહીંયા મેળી વ્યાણી હોય તો હું આમ આવીશ, એટલે હું અહીંયા ઘઉંતો હતો તો મેં જોયું તો આ તો મોઢામાં કંઈક લઈને આવીશ. જોયું તો ઊંડેલો એકદમ લાલ ચોર, અને પછી આખો ખાઈ ગઈ. મારી નજર સામે જ આ હું બેઠો ને આ ખાઈ લીધો. ફરિયામાં પ્રેસ હતો. હીરાની ચાસણી બનાવતો હોય, 22 પ્રકારના હીરા હોય, અને એ હીરાને જોવા માટે નાનકડી હોપડી હોય પિત્તળની. એવા કામે કરી લીધા છે બેટા. જય પણ ત્યારે આવી બુદ્ધિ હતી કે પૈસા જ્યાંથી મળે ત્યાંથી કામ કરીને આપણે લેવા છે ને, ક્યાં ચોરીથી લેવા છે. જેટલા દે એટલા. કપટીના કર્તવ્યને જોતા દિન દિલડું મારું ડરે છે. વાત આપણી માયાની. વડોદરામાં ઢીંગુ મિયાને ત્યાં દાંડિયા બજારમાં
વિસનગરવાળા અનવર કાજી મિયા, એનું ઉપનામ જ્ઞાની, એ આવેલા અને સતારે અહીંયા આવેલા રાજપીપળા સ્ટેટમાંથી. પડ્યો તો ઠીક. હા, ભજન ગાય પછી એના ઉપર સત્સંગ કરે અને પછી એમ કહે કે હે શ્રોતાઓ, આ ભજનની વાતો કરી એમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો કરો, નકર પછી બીજું ભજન છેડી. એટલે હરી તેરી અખરિત માયા, તેરા ભેદ કિસીને ન પાયા. તારો ભેદ કોઈએ પ્રાપ્ત ન કર્યો. પણ પાછી કડીમાં કહે છે કે પાયા હે સો હો દીવાના, મૂર્ખ સોઈ ન ડાયા. तुझसे मिलिया सबसे बिगड़ा, कैसा खेल रचाया. જગત જેવું તો કોઈ કાળે ખેલી ન હોવું, એટલે મારે બધાથી બાજી બગડી જાય. તુझसे मिलिया सबसे बिगड़ा, कैसा खेल रचाया. नाथ तेरी अखड़ित माया, तेरा भेद किसी ने न पाया. ખરે માર્ગડે કોઈ સંત સીધા આવે અને જૂઠે સબ કોઈ થાયા. આ ભામ ભેગી કરવાની, હારા નહરા માણસો ભેગા કરવાના, રજોગુણી તમોગુણી સત્વગુણી, સત્વગુણી માણસ ભેગા કરો. લ્યો કાંઈ બોલું તો કહેજો, ગાયરુવાળી કરો તો કહેજો. પણ તમારા બાપ બધા આવે છે, કેવા આવે છે? રજોગુણી તમોગુણી, હાવ ખોટીના, કાંઈ લેવા દેવાનું રે. પૂનમ ટુ પૂનમ, બીજ ટુ બી, એ લોદો તોડીને આવડા મરી જાય તો આવે. રાત 11 વાગે છે, કાંઈ કામ ન કરવું અને જમીને હાલતા પાછા ગરજવા પૂરતા જ આવતા હોય. કોઈ જાતનું કાંઈ નહીં, ખોટી ના હાવ. બંદગી કરે પગે લાગે ને હવે ઓળખીથી પાકા નક્કી, ખોટી ના આવ. હાલી હું નીકળ્યા છો, સતોગુણી મારે ભેગા કરો. લ્યો કાંઈ બોલું તો કહેજો. ગંગા સુધી મોરખી છે, કરવો વચન વારાનો સંગ. ગંગા રે સત્ય એમ બોલ્યા, કરજો વચન વારાનો સંગ. ખોટે ખોટો ઉધામાં કરતો હોય. આવો આવો, ટિફિનની વ્યવસ્થા છે હવે આવતે, અને આવજો. કોફીરામ રાંડું ઘરે જવો તો હા અહીં કરીને ટીવી જોતી હોય મળી ગયો, પણ એમનો થાય કે આ લોકો ગુરુદ્વારા સેવા કરવા જાય, રોટલા ઘડવા જાય, વાંધો જેવું ઘરે કરતી હોય, ટાણે પછી આવે 11, સાડા 11, 12. પછી થોડી વાર બે જમી કાઢવીને ઘર ભેગી થઈ જાય. ગરજવા પૂરતા જ આવતા હોય, બીજું કંઈ ન હોય. કેટલાના લોધો તોડારું પંખીડું છે, એને કહે કે રોટલા કરવા તું આવીશ તો મારે 400 માણસના રોટલા કોલવામાં કરવાના છે. પણ અમારે તો છે જ સોમવારે પૂનમ છે તે દી. તો કે ના, મને મહંત પદ મળવાનું છે. પીપળિયા કંઈક કીધું, પીપળવા ત્યાં ગામનું નામ દીધું. એ ગામમાં મને મહંત પદ, ત્યાંના મહંત મને જગ્યા આપે છે, એટલે હું નહીં આવું. અને બાયુને કહે પછી રોજ ચડતો તો બધું બાયુના, ફલાણા બેન તમે રોટલા કરવા આવશો. બાયુ પછી આમાં લાડ કરે,
ફલાણા બેન તમે રોટલા ઘડવા આવશો, તમે રોટલા હારા કરજો. હું સાંભળતો શબ્દ કોઈની હાડી બહાર ન રાખે. તે લાડ કેવા કરે તમે જો તો. અરે વાંદરિયું ઘરે કરો છો તાય તમારા બાપની ક્યાં ખોટવે આખું ઘર તમને. પણ વાંધો શું છે, તમારી પાસેથી પૈસા લઈ જઈ આની ઘરવાળી અને ઓલી ઓલા જે આવે છે ચિરાજ પાર્કમાં એની ઘરવાળી, બે દીકરીઓ હવારથી મસ્તી હોય. કોઈને એમ ન થાય કાલો જઈને કરી. ઓલી રઘુની તમે જોવો તો 12:30 એકે આવી, દેશને ચડીને જુવાનના બધા વાંઢા વહાડા જાય એવા ભેગા. અને એ તો કાંઈ કરી ન હવે એની ઘરે નો કથા કરતા હોય તો ભાર ન પડે કે એવું ન જવાય. તારા 500 રૂપિયા આવ્યા તો શું, તારા નો આવ્યા તો શું. ક્યારે જવાય તો વિચારવું જોઈએ કે ભાઈ જો જમવું જ છે, ગરજવું જ છે, લખી દીધું ને બાયડીએ મારી દીકરી થાય. વાહન આયલા એકલા એટલે કે સત્ય ચલે વો સબકા વેરી, पाखंड सिर पर छाया, ज्ञानी की कोई बात न माने, झूठे जग भरमाया. लोले लोल में हाली तो कहीं તમને મજા આવે. અમે બંધ એટલી જ કર્યું, અભાવ જ આવી ગયો. દુનિયા से दिल हटा ले, प्रभु से ध्यान. हराम जो કોઈનામાં રસ હોય તો એક અમીરા સિવે ગુરુનું દર્શન કરતા હર્ષદનું દર્શન થાય. મેં બાપા તમારી અંદર બધું જોઈ લઈશ, બાકી મને કોઈનામાં રસ છે નહીં, બધે તમને હું જોવા સક્ષમ નથી. મેં ચોખ્ખું કહી દઉં એને રોજે રોજ કહું, બાપા તમારી અંદર બધું જોઈ લઈશ, બાકી મને રસ નથી, હું જોઈ શકવા શક્તિમાન નથી. ખરે માર્ગડે કોઈ સંત સીધા આવે, झूठे सब कोई धाया. खोटो જ્યાં બધા જોડ્યા. नजरबंदी का खेल जगत में तूने ठीक बनाया. આ નજરબંધી છે એટલે હાચું ખોટું લાગે, હાવ ખોટું. ઓમાં કહો મેં અનુભવ અપના. આ શ્વાસ એની ઘરવાળી ઉચ્ચ શ્વાસ એની આ કે ઓમાં કહો મેં અનુભવ અપના. સત હરિભજન જગત સબ સપના. હવે એક વાર સાંભળો, 2 વાર સાંભળો, પછી તમે ખરા કઈ છે બુદ્ધિ નાસી ગઈ છે અને આ ગાંડા જેવા થઈ ગયા છે. સપનાની વાતો કર્યા કરે છે. હું આ સપનાની વાત નથી કરતો, આ સત્સંગ કરું. स्वर्ग नरक और देवलोक में सब में आप समाया. ये पोतानी बात कर जानवर काजी मियाँ उर्फे ज्ञानी. तुम बिन मुझको 3 लोक में कोई नजर में न आया. करे कोई जे એકનું ભજન અને કાંઈ બોલું તો કહેજો. આ તો અનેકનું ભજન કરીને વાહ વાહ કરવી છે, લોકેશના જોઈ છે, વિતેશના જોઈ છે, કાકલુદી કરવી છે. દઈ જાવ તો સારું, જરા મુસીબતમાં છું દઈ જાવ તો સારું. અરે હાય હાય મરી જવાય. મગાય કોઈ ભાઈ એને રાજી પાછી દે એ વાત અલગ છે. હું મારા હાથને ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. હું માગું ને તું મને આપે એ વાત મને મંજૂર નથી. કેનેડાવાળી છોડીને આવું ભજન સાંભળવું હતું. ગગનગઢ રમવાને આવો એમાં રસ લાગ્યો. આ ભજન અઘરું પડે કે હું પોતે માગતા હોય બીજાને કે તો શબ્દમાં અસર ન આવે. सबके घट में एक तू ही प्रगट है.
અને આ સબે તેરી માયા બેનો આંકડો એમ હેલો નથી. હા, એકના આંકડા પાસે ન જવા દે, તોડી નાખે. ગમે હોય ને તે ભા તોડી નાખે. દીકરા મારે તું જાય છે એમ. એકના આંકડા પાસે પહોંચું ને એના ભજન છે. મન કે તરંગ માર લે, બસ હો ગયા ભજન. આદત બોરી સુધાર લે, બસ હો ગયા ભજન. હા હા, જેને પોતાના જે પોતાના કહેવાય એના પ્રતિ વેર અને આ જગત પ્રતિ પ્રીત, એ હારી રાડ ના લાગે. વાયરું નો રે હાયરું રે. દાગીનો દીના ના થાય પછી બગાડવા દીધો. લોહી નીકળ્યું ઓખના પોખરામાં જઈને, હંગણ કર્યું નહીં, આમ નીકળ્યું લોહી, અંતે ઘરે આવવું પડ્યું. કેટલા ભૂંડા લાગી. એ વાતું કરે છે આત્માની, અને આખો દી દાખલ થાય છે હોસ્પિટલમાં, અને પૈસાના પાણી થાય છે. શરીર તો માં દઈ નાખી. ભજન ગાય, જ્યો કી ત્યું ધર દીધા, ચંદરિયા જીરી રે જીરી. ગાડીનો રાબા ગાડીનો બગાડી દીધી રાંધના, બગાડી દેવાય. મેલી ચાદરે ઓઢ કે છે, દ્વાર તુમારે આવું. આહા, મેલી ચા દાંત હું કાઢે છે. ગાંધીના ખલકો આનંદો ભરેલો હોય, એક કોઈ ડૉક્ટર પાસે ન જવું પડે. તારો ગુરુ ગરીબ છે, જાય છે છેટે વળે નહીં. તું 40,000 અવાજ માંગતો હતો મારી પાસે. હા, ગાડીનો સાવા ગાડીનો જાહેરમાં કહીશ. અને મારી પાસે 40,000 ક્યાંથી હોય બેટા? કાલ 3,500 તો પેટી વાળા લીધા. બહુ તો કદાચ 5,000 નીકળે. તો કે 5 તો 5. એ 5 દઈ જાય ને પતી ગયું. અને ઓલી મંજુ આવી રઘોની, તો 500 રૂપિયા એને મને આપ્યા. તો યોગલાને કીધું કેટલા પેકેટ પડ્યા તાનિયા? તો કે અડદિયાના દાદા 15 પેકેટ છે. મેં તો એક પેકેટમાં જોઈ છે. કેટલા પૈસા લઈશ? તો કે 400 રાખ્યા છે. મેં એ 500 એને આપી દીધા. 100 ને પાછા આપ્યા. એ 100 પડ્યા છે ને. હા, એ કાંઈ દઈશ નહીં. આમ જોવે જ મારા અમે એ હોય દે છે, કોઈ ન દે. સબકે ઘટ મેં એક તો હી પ્રગટ હૈ. તમને કેમ ભગવાનનો સંગ ગમતો નથી? મને એ થાય છે. અને ભગવાનનો સંગ કર્યા પછી કોનો સંગ તમારે કરવાનો બાકી રહે છે? મુજે કામ ઈશ્વર છે. જગત रूठे तो रूठन दे, धरी सिर पाप की मटकी, मेरे गुरुदेव ने झटकी, ब्रह्मानंद ने पटकी, अगर फूटे तो फूटन दे, पर मुझे काम ईश्वर से. એને નામ કીધું માયા જાણી દે. એને કીધું માયાનો ફાયદો છે ને, ઈશ્વર કો જાન બંધે માલિક વહી તેરા હૈ. આ મેઠા બેને વિચાર કરો ને, કે ઉપદેશ લીધો છે દુઃખી થવા લીધો છે, કે ઉપદેશ લીધો છે સુખી થવા લીધો છે? સુખી થવા લીધો છે તો નહીં ફાવો, અને દુઃખી થવા લીધો છે તો નહીં ફાવો. પણ સુખ દુઃખ છે કોઈ પરે પરમ પદ, સો પદ રહા સમાઈ, સાધુ સહજ સમાધિ પરી. સુખ દુઃખ તો આવે ને જાય, એની માય આવે જાય. ભજન પૂરું થયું. અનોજ સાહેબ બોલ્યા, બાપલા ભજન ને ભજનનો અર્થ આપણે કર્યો, વાતો કરી,
કોઈને કાંઈ પૂછવું હોય તો નકર પછી બીજું ભજન ગાવ, ધનતોરી સાહેબી દીનું ઈગા પેલા દયા કરનાર. એ સતારે હાથ ઊંચું કર્યું. એટલે કે આ બાપા કાંઈક આ ભાઈ પૂછવા માંગે છે. બોલો ભાઈ. એટલે કે मरना सब कहे કોણ ચીજ મર જાત. બધાએ મરવું કરે છે, પણ આમાં મરી શું જાય છે એ મારો સવાલ છે. એટલે કે એટલો જ છે તો કે હા, તો કે મેરી તેરી મર જાત હૈ. આ મારું છે, આ તારું છે. મેં અરું મોર તોડતે માયા. અને તે બસ કીને જીવ નીકાયા. એને વશ થયેલો જીવ કેવી રીતે નીકળી શકે? કોણ જાણે શું છે માયામાં કે લટુટા પુટરા કરવા મળે. તમે જો તમે, અરે મેરું મોર તોડતે માયા. આ મારું છે, આ તારું છે, એ માયા છે. અને તે બસ કીને જીવ નીકાયા. એને વશ થયેલો જીવ કેવી રીતે નીકળી શકે? હા. ગો ચલો જहाँ લગી મન જાય. ગો એટલે ઇન્દ્રિય, ગો એટલે જાવું, ગો એટલે પૃથ્વી, ગો એટલે ગાય. ઇન્દ્રિયના દ્વારાથી આ મન જ્યાં જ્યાં ચર એટલે ફરવું. સો સબ માયા જાને હું ભાઈ. એ ભાઈ તું એને માયા જાણજે. એટલે અનુરોધ થાય કે સફર કા સોદા કર લે મુસાફિર, અસલ વતન કો જાના પડેગા. દરેક જીવ યાત્રિક છે. સફર નીકળો છે તો એમાં સોદો કરી લે ને. અસલ વતન કે જ્યાં ગયા પછી કોઈ આડી ઊભી માના પેટે યોનીમાંથી નીકળવું ન પડે. અયોની જ આત્મા છો. પીસે ચા તો પીવે. ચા હારી મજા આવશે મામા. ના પીતા તો કોઈ કોફી બનાવી પીવે ચા મજા આવશે મામા. તમે નીંદરે આવી જાય, ચિંતા કરો. બાપજીને ધ્યાન રાખજો બેટા. બાપા કેમ દેજે, ઉતાવળ કરતો નહીં. બીજી વાર જોઈએ તો માગજો કે જાના પડેગા. નિરખને ગગનમાં કોળ ઘૂમી રહ્યો. તેજ હું શબ્દ બોલે. શબ્દ બરાબર ધન છે ને, અને શબ્દ ગુણ છે એ આકાશનો છે. હૃદયમાં કોને પધરાવાય છોકરા? શ્વાસ હલાવે છે એને જ કહેવાય કે તું મારા હૃદયમાં બિરાજ જા બાપ. મારે ડ્રાઈવરની સીટ ઉપર બેસવું નથી, તું બેસી જા મારા વાલા. અને એ બેસી જાય એટલે આઠે પર આનંદ થઈ જાય. દુનિયાનો કોઈ પદાર્થ તમને આનંદ આપી શકે નહીં. એ આનંદ નથી, વિષયાનંદ છે. સાચો આનંદ તો એક જ વાર મેળવવાનો હોય. મારો ખલકો ભરી દે આનંદનો. બે બાળકો ભયો એક રામાનંદ કો. મારો ખલકો ભરી દે આનંદનો. એટલે બેનો આંકડો છે.
જરા સાવધાન થઈ અને એકના આંકડા પાસે જવાની કોશિશ કરશો, ઘણી મંજિલ કપાઈ જશે. જો 3ના આંકડે કે 4ના આંકડે પછી તો ઠેઠ ક્યાંય સુધી આંકડા છે. એમાં તો હલવાણ છે બધું, કાંઈ વાતમાં માર નથી. એક છે હરી, એક છે, તમે દૂધો રે ન જાણો હરી. પરમાત્મા અખિલ બ્રહ્માંડમાં શ્રી હરિ એક તું. ભગવાનને કીધું તું એક છો, પણ આ જુદા જુદા રૂપે તું અનંત ભાષી છે. જગત સમજી શકે એમ થતી વાતને, અને સમજાવે બે હે નહીં. જેને તરસ લાગી હોય ને પાણી ગોતી દે. જેને ભગવાનનો વિયોગ હાલતો હોય ને એને ઊંઘે ન આવે. મારા વાલાથી વિજોગ રે, મારા ધણીથી વિજોગ રે, આ સુખેથી મન કોઈ દી હોય નહીં. અને અજપાના જાપ જેડા હોય. આહા, એ શ્વાસે શ્વાસે એનું એક જ સંભળાતું હોય. જે હલાવે છે એની જ યાદી, એની જ યાદી, એની જ યાદી, એની જ યાદી. તમને ખબર ન પડે 50 પડો હોર વહે જાય તો. પરમાત્માની યાદી છે એ આબાદી છે, બીજી બધી યાદી છે એ બરબાદી છે. હવે આપણે મયુરભાઈને કહી કે તમે વાયક બાયક જે કાંઈ કોઈને હોંઠાડવા